ઓકે, આગળના લેક્ચર્સમાં આપણે પરમાણુની ડિટેલ્સ વિશે વાત કરી હતી. એમાં રેડિયસ ફાઇન્ડ કરવાની, વેગ ફાઇન્ડ કરવાનું, ઉર્જા ફાઇન્ડ કરવાનું, એ બધી મેથડ ચેક કરી હતી. હવે આપણે એનો પ્રોપર ઉપયોગ કઈ રીતે કરવો એ સમજીએ, પછી ઉર્જા સ્તર વિશે વાત કરીએ છીએ. હું માનું ત્યાં સુધી દરેક ઇક્વેશન અહીંયા ચેક કરીએ તો રેડિયસનું ઇક્વેશન થતું હતું 0.53 n²/z એંગસ્ટ્રોમ. બરોબર. આના પરથી જ્યારે ઉર્જાનું વેલોસિટીનું ઇક્વેશન બનતું હતું 2.2 × 10⁶ z/n મીટર પર સેકન્ડ. કુલ એનર્જીનું ઇક્વેશન થતું હતું -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આના પરથી ગતિ ઉર્જા +x લખીશું, E = -x લખાતું હતું અને U = -2x લખાતું હતું. આટલું રિલેશન યાદ હોય તો નહીં માનતો કોઈ પણ ઇક્વેશન કોઈ પણ વસ્તુ તમને વેગમાન પૂછે કે પછી ગમે તે પૂછે, ચુંબકીય ક્ષેત્ર બી પૂછે તો બી આમાંથી ફાઇન્ડ કરી લઈએ આપણે. હવે આને સમજો કે તમને ક્વેશ્ચનમાં આપણને પૂછાય કે ભાઈ હિલિયમ છે, હિલિયમ માટે z = 2 લઈશું. હિલિયમ z = 2 છે એની બીજી કક્ષામાં n = 2 માટે આ ટોટલ વસ્તુ ફાઇન્ડ કરવી છે તો તમારે ફક્ત ડેટામાં કિંમત મૂકવાની રહેશે. રેડિયસ = લખીશું 0.53 n²/z, 2 નો વર્ગ 4 થઈ જશે અને z 2 થશે તો એ આ જે હશે એ જવાબ આવી ગયો એંગસ્ટ્રોમમાં. વેલોસિટી પૂછાય તો વેલોસિટીમાં v = 2.2 × 10⁶ z/n કરો તો z ની કિંમત 2 આ એ 2 થશે તો આટલો જ જવાબ આવી જશે. ટોટલ ઉર્જા ફાઇન્ડ કરવી છે તો ટોટલ ઉર્જા ચેક કરો. E = -13.6 z²/n² તો 2 નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ એટલે આટલા 13.6 જ આવી જશે આપણા માટે. હવે ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી છે તો E = k = +e જેટલું થશે. +e એટલે હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ હોય તો આપણે સીધા શબ્દોમાં લખી -e થશે એટલે આનું જે મૂલ્ય છે એને આપણે પ્લસમાં કન્વર્ટ કરી દઈશું તો આપણા માટે એ જે રિઝલ્ટ આવશે k = +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ટોટલ એનર્જીની વાત કરું તો ટોટલ એનર્જી -2x છે તો -2 × x તો -2 અને x ની કિંમત આપણે જોવા જઈએ તો 13.6 છે તો 13.6 કરી દો તો આ રિઝલ્ટ આવી જાય. આના ઉપરથી તમે ગમે તે વસ્તુ ફાઇન્ડ કરી શકશો. થોડુંક ધ્યાન રાખવાનું છે કે આટલા રિલેશન. હવે આને જ આપણે ઉર્જા સ્તરમાં કઈ રીતે કન્વર્ટ કરવા એ સમજીએ. ઓર્બિટ્સ કક્ષા છે એને લેયરમાં કઈ રીતે કન્વર્ટ કરીને સમજવા. બધું એકના એક જ હશે પણ આપણે થોડું ધ્યાન રાખીશું તો વધારે ક્લિયર થશે. જેમ કે આપણી પાસે અહીંયા હું તમને બતાવું છું કે n = 1 છે. n = 1 છે એની ઉર્જા કેટલી થશે તો આપણે એનર્જીનું ઇક્વેશન લખીએ. E = -13.6 z²/n². આ ઇક્વેશન છે બરોબર. હવે n ના બદલે હું જ્યારે 1 લખું તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો z² થઈ ગયું. આ ટોટલ એનર્જી આવી. બાકી પછી ગતિ ઉર્જા ને તો તમે ફાઇન્ડ કરી શકો છો મેં આગળ શીખવાડ્યું એ પ્રમાણે. ટોટલ એનર્જી આની થશે -13.6 z². n = 2 લખું તો 13.6 ભાગ્યા 4 થાય 2 નો વર્ગ એટલે તો એ આપણને આવશે 2 જે આની જે વેલ્યુ છે એ 13.6 ભાગ્યા તો 3.4 સમથિંગ આવશે. 3.39 જેવું આવે છે તો એ આપણે n = 2 અહીંયા લખી દીધું છે. n = 2 તો એમાં લખી દો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 3.39 લખશો તો બી ચાલી જશે, એનાથી કોઈ ફરક નહીં પડે. n = 3 લખું છું. n = 3 લખીએ છીએ તો એની જે એનર્જી આપણે ફાઇન્ડ કરીશું તો અહીંયા 3 લખી દઈએ. 3 નો વર્ગ 9 થશે તો આપણા માટે થશે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે z² કરી દઈએ. મારી અહીંયા લખવામાં થોડી ભૂલ છે, હું અહીંયા સ્ટેપ વાઇઝ ફરી લખી દઉં છું. આટલું તો ધ્યાન આપજો. આ 2 નું અને 3 ની લાઈન છે તો આ -3.4 z² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે અને આ થશે -1.51 z² ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું એક રિલેશન આવ્યું. હવે એનાથી n = 4 લઈએ તો n = 4 માટે થઈ જશે જે આ સ્ટેપ હવે નીકાળી દઉં છું જેથી તમને ખ્યાલ આવી ગયો હશે. -13.6 3.4 1.51 0.85 થશે. -0.85 z² ઇલેક્ટ્રોન વોલ્ટ. n = 4 માટે થઈ ગયું. n = 5 માટે લઈએ
તો અહીંયા લખીશું n બરાબર 5, તો આપણા માટે થશે 0.51 z². હવે એક વસ્તુ આ ધ્યાન હોય તો n બરાબર 6 માટે લઈ શકીએ છીએ. n બરાબર 6 માટે અહીંયા સીધું લખી જ દઉં છું. જો n બરાબર 6 માટે લઉં તો -0.39 થશે, -0.39 z². અને જો n બરાબર ઇન્ફાઇનાઇટ લઉં, n બરાબર ઇન્ફાઇનાઇટ, તો એ વખતે એનર્જી 0 થશે. એ વખતે એનર્જી 0 થાય. બસ આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ. પહેલા તો આના લેયર્સ પ્રિપેર કરી નાખીએ. -13.6, -3.4, 1.51, 0.85, 0.51 અને -3.4 અથવા તો 3.39 કરીએ છીએ. ઠીક, ક્લિયર? હવે આ બે વચ્ચેનો ગેપ બી આપણે તૈયાર કરી નાખીએ. આ બે વચ્ચેનો સમજો કે આ બે લેયર છે, એ બે વચ્ચેના ગેપનો કેટલો હશે? તો આ ગેપ હશે 10.2 z² થશે ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે આ બેની તફાવત લઈ લો, 13.6 z² ઓછા 3.4 z², તો આ બેનો થાય 10.2 z² થશે. આનો નાનો ગેપ લઈએ તો આપણા માટે થઈ જશે 12.01 z². 12.01 z² થાય. તમે ટ્રાય કરી શકશો ઘરેથી, બેની ડિફરન્સ લઈ લો કે 13.6 ઓછા 1.51 તો આપણને 12.01 આવશે. બીજું એક ધ્યાન રાખવા જેવું છે કે આ બે વચ્ચેનો ગેપ લઉં છું, કે અહીંયા થોડીક આકૃતિમાં ચેન્જ કરું છું, કારણ કે અહીંથી લઉં છું. આ બે વચ્ચેનો ગેપ લઉં છું, તો આનો નાનો જે ગેપ લીધો છે, ચોથાનો અને બીજાનો, આ ગેપ હશે 3.4 ઓછા 0.55, બરોબર? 3.4 ઓછા 0.55, તો આ આપણને લગભગ આવશે 2.55 જેવું z² ઇલેક્ટ્રોન વોલ્ટ. ગેપ આપણને મળશે 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા બીજો એક ગેપ આપણે ધ્યાન પર રાખવાનો છે કે આ બે વચ્ચેનો હશે. અહીંયા 1.51 અને 3.4, 1.89 z² થશે. આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આનો ગેપ આવે. અને ફાઇનલી એક આ છેલ્લો ગેપ અહીંયા ધ્યાન પર રાખીશું, 0.66 z² થશે. હું માનું ત્યાં સુધી જો તમે આટલા પ્રિપરેશન કરી લેશો, ગેપ અને આ લેયર, તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં એકદમ સરળતા રહેશે અને એ કેલ્ક્યુલેશન એકદમ આપણા માટે ઈઝી થઈ જશે. તમને ધ્યાન પર હોવું જોઈએ કે અહીંયા 13.6, 3.4, 1.51, 0.85, પછી આવશે 0.51 અને 0.4 અથવા 0.39. આ બે પહેલા અને બીજા વચ્ચેનો ગેપ 10.2, ત્રીજા અને પહેલા વચ્ચેનો ગેપ 12.01, બીજા અને ચોથાનો 2.55, પછી ત્રીજા અને બીજા વચ્ચેનો 1.89 અને ચોથા અને ત્રીજા વચ્ચેનો 0.66. આટલું ધ્યાન પર રાખી દેજો, જેથી કરીને કોઈ પણ એનર્જી ગેપ વખતે આપણે યુઝ કઈ રીતે કરવો એની હું વાત તમને પછી કરું છું. પહેલા ઉર્જા લેયર થયા છે. હવે હું કક્ષાઓના નામ વિશે થોડી વાત કરું. કક્ષાને ઉર્જા સ્તર પણ કહેવામાં આવે છે. તો આ પ્રથમ કક્ષા થશે અને અવસ્થામાં જોઈએ તો એ ધરાવસ્થા થાય. તો બે રીતે સમજજો. કક્ષાના આધારે જુઓ તો પ્રથમ કક્ષા થાય, અવસ્થાના આધારે જુઓ તો ધરાવસ્થા થશે. અહીંયા કક્ષાના આધારે જોઈએ તો દ્વિતીય કક્ષા થાય અને અવસ્થામાં જુઓ તો આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવશે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. અહીંયા ચેક કરીએ તો કક્ષાના આધારે જોવા જઈએ તો આ ત્રીજી કક્ષા થાય અને અહીંયા પ્રથમ ઉત્તેજિત તો આ બીજી ઉત્તેજિત અવસ્થા. અહીંયા ચેક કરીએ તો આ ચોથી કક્ષા થાય અને ત્રીજી ઉત્તેજિત અવસ્થા. એ પ્રમાણે આગળ કન્ટિન્યુ થશે. ઇન્ફાઇનાઇટ પર એનર્જી 0 હશે. આટલું આપણને યાદ હોય તો એક્ઝામ્પલ ગણતી વખતે ઈઝી થશે. હું માનું ત્યાં સુધી દરેક જણા આટલું ધ્યાન પર રાખી દે, જેથી કરીને કેલ્ક્યુલેશનમાં એક સરળતા આવી જશે આપણા માટે. હવે આના પછી એક બીજી વસ્તુ છે, ઘણીવાર સમટાઈમ યુઝ થતું હોય છે, તો તમે લોકો ધ્યાન રાખશો તો તમને ક્લિયર થશે કે n બરાબર 1, 2, 3 એને KLM પણ કહેવામાં આવે છે. KLM કક્ષા પણ કહેવામાં આવશે. બાકી આપણે જે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, અને ધ્યાન પર હોવું જોઈએ કે પહેલાને કક્ષામાં જોવા જઈએ તો પહેલી કક્ષા છે
બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એ પ્રમાણે ચાલશે. પણ અવસ્થામાં જુઓ તો આ ધરાવસ્થા થાય, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, બીજી ઉત્તેજિત અવસ્થા, ત્રીજી ઉત્તેજિત અવસ્થા, એ પ્રમાણે ધ્યાન રાખી દેવાના. તો લખતી વખતે આપણને ચલો પ્રથમ ઉત્તેજિત અવસ્થા કે આપણને ખબર હોવી જોઈએ કે n બરાબર 2 થાય છે. બીજી ઉત્તેજિત અવસ્થા કહે તો n બરાબર 3 થાય. કક્ષામાં આપણે કોઈ એવું ચેન્જીસ નહીં કરીએ. પછી આના આધારિત એનર્જી ગેપ, હવે આ અવસ્થાઓની ડિટેલ મેં લઈ લીધી છે અને આ જ આપણા માટે ઇલેક્ટ્રોનનો બહાર કાઢવાનું એક વર્ક ફંક્શન પણ થઈ જશે, જેનું વર્ક ફંક્શન બી કહી શકીએ છીએ. સમજો ઇલેક્ટ્રોન અહીંથી બહાર કાઢવો હોય તો એ માટે આટલી એનર્જીની જરૂર પડશે. એ બધી વસ્તુ આપણે હવે સમજવાનો ટ્રાય કરીએ કે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કઈ રીતે કરવું છે. તો અહીંયા ચેક કરીએ તો ઇલેક્ટ્રોન બે રીતે ટ્રાન્સફર થશે. હું તમને અહીંયા ક્લિયર વસ્તુ બતાવું છું, થોડુંક ધ્યાન પર રાખીએ આપણે. ઇલેક્ટ્રોનને બહાર કાઢવો અથવા એને શું કહેવાય કે રિપ્લેસ કરવું, એ માટે બે પ્રોસેસ છે. એમાં પહેલી પ્રોસેસ એક હશે, એક તો ફોટોન આપાત કરી, એક પહેલી પ્રોસેસ. સેકન્ડ છે અથડામણ કરી. બરાબર? તો ફોટોન આપાત કરવાથી શું થાય એ આપણે સમજીએ અને અથડામણ કરવાથી શું થશે એ આપણે લાસ્ટમાં ચેક કરવાનું. અથડામણનું અત્યારે નહીં લેતો, એ લાસ્ટમાં ચેક કરીશું. ફોટોનનું અત્યારે આપણે સમજવાનું છે. તો જો સિમ્પલ ઓબ્ઝર્વેશન અહીંયા આપાત સમજવાનો ટ્રાય રાખીએ કે ધારો કે આપણી પાસે એક વાયુ પાત્રમાં વાયુ ભરેલો છે. વાયુ ભર્યો હોય તો એ વાયુની અંદર કોઈ ઉત્તેજિત અવસ્થા નથી, બધા ધરા અવસ્થામાં પડ્યા છે એમ ધારી લીધું છે. હવે અહીંયાથી પ્રકાશ આપાત કરીએ, પ્રકાશ ફોટોનના સ્વરૂપમાં આવતો હશે એમ ધારી લીધો છે. અને સફેદ પ્રકાશ હોય તો એની અંદર બધી જ પ્રકારની તરંગ લંબાઈઓ અથવા ઉર્જા હાજર હશે, બધા જ ફોટોન હાજર હશે. તો અહીંથી આપાત થાય તો એ વખતે ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન છે, અહીંયા સિમ્પલ ધરાવસ્થાનો જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન જો 10.2 ઇલેક્ટ્રોન વાળો ફોટોન આપાત થતો હોય તો એનું શોષણ કરી લેશે અને એ ક્યાં જતો રહેશે? પહેલામાંથી બીજામાં જશે. હું કહું છું એ સમજો, 10.2 ઇલેક્ટ્રોન વાળો ફોટોન આપાત થયો હોય તો એ અહીંયા અથડાય તો એ વખતે ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન લઈ લેશે અને ઉપર જતો રહેશે. જો 12.01 વાળો આપાત થાય તો એ અહીંયાથી લઈ અને અહીંયા જતો રહેશે, ત્રીજા પહેલામાંથી ત્રીજામાં જશે. ઓકે, 2.55 વાળો ફોટોન આવ્યો તો એ વખતે બીજામાંથી ચોથામાં જશે. 0.66 વાળો આવ્યો તો આપણા માટે ક્યાં જાય? ત્રીજામાંથી ચોથામાં જશે. અને 1.89 વાળો ફોટોન આવ્યો તો એ વખતે જશે બીજામાંથી ત્રીજામાં. આપણને આ રીતની ગેપ બનતી જશે. આના આધારે આપણને ખ્યાલ આવ્યો કે આ કન્ડિશન બને છે. તો ભાઈ એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ અહીંયા કે આના ઉપરથી જો ધારો કે 10.2 છે એના બદલે 11 નો ફોટોન આવ્યો તો 11 નો ફોટોન આવ્યો તો એવું નહીં હોય કે 10.2 લઈ લેશે અને બાકીનો જવા દેશે. નહીં, એવું નહીં થાય. એ શોષણ નહીં કરે તો એ ફોટોન બહાર આવી જશે. તો આપણે જયારે બહાર આવીને વર્ણપટ દોરીશું તો વર્ણપટમાં શું થશે? તો અહીંયા જે શોષાઈ ગયા છે, ઇલેક્ટ્રોનને લઈ લીધા છે, એટલો ભાગ ખાલી જગ્યા હશે. તો ત્યાં કાળી લાઈનો જોવા મળશે. ત્યાં શું જોવા મળશે? આમ કાળી લાઈનો જોવા મળશે, એ તરંગ લંબાઈ. તો એનો મતલબ થયો કે જે ફોટોન શોષાઈ ગયા છે એ આ કાળી લાઈન જોવા મળી, એ દેખાતા નહીં. તો આ આપણા માટે આ રીતે વર્ણપટ તૈયાર થશે અને એને અહીંયા સમજવાનું છે. હવે એ ફોટોનની એનર્જી અને આ બે વચ્ચેનું કોઈ રિલેશન આપણે તૈયાર કરવું છે. તો બોરે ત્રીજા અધિતર્કમાં, લાસ્ટ અધિતર્કમાં આપણને હિન્ટ આપી હતી EI માઇનસ EK બરાબર HF. તો આપણે EI માઇનસ EK બરાબર HF આ રિલેશન થી બી આપણે યુઝ કરી શકતા હતા. બરાબર? જે આપણે આગળ સમજીએ છીએ. હવે હું તમને એની ડિટેલ સમજાવું છું. તો હવે જો એના પછી આપણી પાસે બે પ્રકારના સ્થિતિમાનની વાત કરવાની છે. એમાં એક ઉત્તેજિત સ્થિતિમાન અને એક આયનીકરણ સ્થિતિમાન. તો આપણે હું માનું ત્યાં સુધી પહેલા આપણે વાત કરીએ છીએ ઉત્તેજિત સ્થિતિમાનની. તો ઉત્તેજિત સ્થિતિમાન કોણ કહેવાશે? તો મેં તમને જે હમણાં સમજાય ને એ બધા ઉત્તેજિત સ્થિતિમાન છે. સમજો ફોટોન આપાત થયો, 10.2 વાળો હતો તો એને ક્યાંથી ગયો? પહેલામાંથી બીજામાં જતો રહ્યો. ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પહેલામાંથી બીજામાં. તો 10.2 નું શોષણ કરી નાખ્યું. એ વખતે આપણા માટે એ સ્થિતિમાન આપણા માટે ઉત્તેજિત સ્થિતિમાન થશે. તો વ્યાખ્યાના આધારે પ્રોપર જોઈએ તો જો ધારો કે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ચોક્કસ ઉર્જાનું શોષણ કરે છે, ચોક્કસ ઉર્જાનું શોષણ કરે છે અને ઊંચી ઉર્જાવાળી કક્ષામાં
સંક્રાંતિ કરી દે છે તો આને ઉત્તેજન થયું કહેવાય, એક્સાઇટેશન થયું કહેવાય. અને આ માટે ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જવા માટે જરૂરી ઉર્જાને ઉત્તેજિત સ્થિતિમાન કહેવામાં આવે છે. તમે સિમ્પલ વસ્તુ વિચારો કે પહેલામાંથી જ્યારે બીજામાં જાય તો કેટલી ઉર્જાની જરૂર પડે? 10.2. તો આ એનું શું થઈ ગયું? ઉત્તેજિત સ્થિતિમાન થયું, એક્સાઇટેશન પોટેન્શિયલ થાય. તો જો એને બતાવ્યું છે પહેલામાંથી બીજામાં જવું હોય તો કેટલી એનર્જીની જરૂર પડે? 10.21. તો એ આપણા માટે શું થઈ ગયું? એક્સાઇટેશન પોટેન્શિયલ. દ્વિતીય ઉત્તેજન, જો પ્રથમ ઉત્તેજન આનું કીધું, દ્વિતીય ઉત્તેજન તો પહેલામાંથી ત્રીજામાં જશે, પહેલામાંથી ત્રીજામાં જાય તો 12.1. ત્રીજું ઉત્તેજન તો અહીંથી અહીંયા આવશે, એ પ્રમાણે કેલ્ક્યુલેશન લઈ લેવાની. તો હું માનું ત્યાં સુધી ઉત્તેજિત સ્થિતિમાન તમને લોકોને આઈડિયા આવી જવું જોઈએ કે કહેવાય શું કોને. ફરીથી એક વાત ક્લિયર કરું છું કે જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો નીચી ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઊંચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો એને એક્સાઇટેશન થયું કહેવાય. એ બે વચ્ચેનો જે એનર્જી ગેપ આવ્યો છે એને એક્સાઇટેશન પોટેન્શિયલ કહેવામાં આવશે. તો આપણા માટે હવે તમને ગમે ત્યારે પૂછે કે બીજામાંથી ત્રીજીમાં જાય ત્યારે એક્સાઇટેશન પોટેન્શિયલ કેટલું, તમને તરત અંદાજ હશે 1.89 થાય છે. બીજામાંથી ચોથામાં જાય કેટલું આવે? 2.55 આવશે. જે મેં આગળ તમને લખાયું હતું એ ધ્યાન પર હોવું જોઈએ, જેના આધારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન ઈઝી થશે. ઓકે, આ એક પોઈન્ટ ધ્યાન પર રાખી શકાય એવો છે અને જેની સમજ હોય તો હું માનું ત્યાં સુધી ક્લિયર થાય. હવે આનો યુઝ ક્યાં થશે એ સમજજો. તો આપણને આ રિલેશનનો યુઝ હશે ધ બોર્લી સિદ્ધાંત મુજબ આપણને સીધું બોરના અધિતર્ક મુજબ આપણને પહેલેથી ક્લિયર કર્યું છે EI - E K બરાબર H. ધેટ મીન્સ હું સીધા અર્થમાં લખી દઉં, બેનો એનર્જી ગેપ ડેલ્ટા E કરી દઉં છું. આને હું ડેલ્ટા E કરી દઉં છું. ડેલ્ટા E બરાબર H મ્યુ A કરીએ અથવા HC બાય લેમ્બડા બી કરીએ. આ રિલેશન યુઝ કરીએ. હવે તમને જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય વાસ્તવમાં H મ્યુ આવશે, HC બાય E લેમ્બડા આવે, H અપોન E ઇન્ટુ મ્યુ. આ સ્ટેપ એક્ઝેક્ટ થશે કારણ કે આપણું આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. હવે તમને લેમ્બડા ડાયરેક્ટ પૂછાય તો હું માનું લેમ્બડા પૂછ્યું હોય તો તમે સીધું જ ઇક્વેશનનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરો. તમને એમ કે ભાઈ પહેલામાંથી બીજામાં જાય છે કેટલી તરંગ લંબાઈ બહાર નીકળતી હશે અથવા કેટલી તરંગ લંબાઈનો ફોટોન આપાત થયો હશે. કોઈ ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય છે તો કેટલી તરંગ લંબાઈનો ફોટોન આપાત થયો હશે. જેમ કે મેં તમને આગળ સમજાવ્યું હતું અહીંયા કે આપણી પાસે આ રીતે છે, અહીંયા ઘણા બધા ફોટોન આપાત થયા છે, પણ અહીંયાથી જોયું તો આપણો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? પહેલામાંથી બીજામાં ગયો. તો એને કયા ફોટોનનું, કઈ તરંગ લંબાઈ વાળા ફોટોનનું શોષણ કર્યું હશે, કઈ તરંગ લંબાઈના ફોટોનનું શોષણ કર્યું હશે. તો હું માનું ત્યાં સુધી તમને તરત આઈડિયા આવશે કે એની ઉર્જા કેટલી હશે. પહેલાથી બીજા ગયા તો 10.21. તો ડેલ્ટા E આપણા માટે કેટલા આવી ગયા? 10.21 ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં Z² એવોઇડ કર્યા છે કારણ કે હાઇડ્રોજનની વાત કરું છું. હાઇડ્રોજનની વાત કરતો હોય Z² એવોઇડ કરી, હિલિયમની વાત કરતો હોય અહીંયા Z² લખી દઈશ. હું હાઇડ્રોજનની વાત કરીને અત્યારે કરું છું. તો 10.21 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણા માટે સીધું જ આ ઇક્વેશન યુઝ કરી લેવાનું. ડેલ્ટા E બરાબર HC બાય લેમ્બડા. ઓકે, તો તમે ડેલ્ટા E લખી દો 10.21 બરાબર HC બાય E ની વેલ્યુ આપણને ખ્યાલ છે 12.42 ગુણ્યા 10 - 7 લેમ્બડા બાકી રહેશે. ફાઇનલી લેમ્બડા આવી જશે. સીધું રિલેશન યુઝ કરશો તો જો મોઢે આવડતું હોય તો સ્પીડમાં થાય, બાકી પછી આ બેનો ડિફરન્સ લો ગણો એ પ્રમાણે અલગ અલગ થઈ જશે. તમને ક્વેશ્ચન એમ પૂછે કે બીજા પહેલામાંથી ત્રીજામાં જાય છે તો કેટલી એનર્જી નો ફોટોન આપાત થયો છે, એને શોષણ કર્યો છે ઇલેક્ટ્રોન, પછી પહેલાથી ત્રીજામાં ગયો છે. તો આપણે ડેલ્ટા E કેટલા થઈ ગયા? 12.09 બરાબર 12.42 ગુણ્યા 10 - 7 ભાગ્યા લેમ્બડા કરો, લેમ્બડા આવી જશે આન્સર. આ એક પેટર્ન થઈ છે. હું માનું ત્યાં સુધી તમને લોકોને આઈડિયા આવી જવો જોઈએ કે કઈ રીતથી આની ડિટેલ બતાવી છે. ઓકે, એક બીજો એક્ઝામ્પલ લખું છું કે જેમ સિમ્પલ હિન્ટ આપું છું. બે આપણી પાસે આ રીતે ફોટોન આપાત થાય છે. હવે અહીંયા જોયું અંદર હિલિયમ વાયુ ભર્યો છે, હિલિયમ વાયુ ભરેલો છે. તો અહીંયા આપણે ચેક કર્યું કે પહેલામાંથી બીજામાં જાય છે તો કેટલી તરંગ લંબાઈનો ફોટોન અહીંયા આપાત થયો છે? કેટલી તરંગ લંબાઈનો ફોટોન આપાત થયો છે? તો ઓકે, પહેલામાંથી બીજા જાય છે તો એનું સૂત્ર કયું? ડેલ્ટા E કેટલા? તો -13.6 હિલિયમ આવ્યો ને તો Z² લખીશું, Z² લખીશ તો -13.6 Z એટલે હિલિયમનો 2 છે તો 2 નો વર્ગ કરી નાખ્યો, સમથિંગ 54 જેવો થશે. આપણે ધ્યાન રાખીએ છીએ 54.2 કે જેવો થતો હોય. ડેલ્ટા E આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો. તો આપણે આના માટે એ જ સેમ પેટર્ન લખીશું. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ
hc by e લેમ્ડા that means 54.2 is equal to 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા લેમ્ડા ફાઇનલી લેમ્ડા કેટલો હશે મળી જશે આપણને આ એક્સાઇટેશન પોટેન્શિયલ થયું જે મેં અત્યારે સમજાવ્યું એક્સાઇટેશન પોટેન્શિયલ એના પરથી ફોટોનની તરંગ લંબાઈ અથવા આવૃત્તિ બી ફાઇન્ડ કરીએ કે hf/e કરો આવૃત્તિ મળશે આ એક પેટર્ન થઈ હવે એક્સાઇટેશન પોટેન્શિયલ ને સાઈડ રાખીએ છીએ અને આયનીકરણ સ્થિતિમાન ચેક કરીએ આયનીકરણ સ્થિતિમાન આ તો એકદમ સહેલો છે જેને આપણે બીજા શબ્દમાં વર્ક ફંક્શન કહીએ છીએ ઇલેક્ટ્રોનનો ટોટલ બહાર કાઢી નાખવો છે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે એમાંથી ટોટલ એને બહાર કાઢી નાખીએ આયનીકરણ કોને કહેવાય તો સમજો હાઇડ્રોજન છે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખો H+ થયું તો એ આયનીકરણ થયું કહેવાય Li છે એમાંથી 2 ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખે Li+2 થયા તો આયનીકરણ થયું કહેવાય એમ ઇલેક્ટ્રોનનો ટોટલ બહાર કાઢી નાખવો છે તો એને આયનીકરણ કહેવાય ધેટ મીન્સ ઇન્ફાઇનાઇટમાં લઈ જવો છે ઇલેક્ટ્રોનનો પહેલાથી ક્યાં લઈ જઈશું ઇન્ફાઇનાઇટમાં લઈ જઈશું બીજામાંથી ઇન્ફાઇનાઇટમાં ત્રીજામાંથી ઇન્ફાઇનાઇટમાં તો એ ઉર્જા તમારે યાદ રાખવાની જરૂર નથી એ તો સીધી આપેલી છે એટલે હાઇડ્રોજન પરમાણુમાં પહેલામાંથી ઇન્ફાઇનાઇટમાં લઈ જવો તો કેટલી ઉર્જાની જરૂર પડે -13.6 બીજામાંથી પહેલામાં લઈ જવો બીજામાંથી ઇન્ફાઇનાઇટ લઈ જવો -3.4 1.51 0.85 0.55 એ પ્રમાણે આગળ કન્ટિન્યુ રહેશે હવે કોઈ વધારે એવું છે નહીં તો આયનીકરણ સ્થિતિમાનની વ્યાખ્યાને સમજવાનો ટ્રાય રાખીએ તો જો પરમાણુને પૂરતી ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો ઇલેક્ટ્રોન દૂર થયું તો એનું આયનીકરણ થયું એમ કહી શકીએ છીએ સોરી ઇલેક્ટ્રોન દૂર થાય તો એને આયનીકરણ થયું એમ કહેવાય એની ઉર્જા છે એને આયનીકરણ ઉર્જા નામ આપી દીધું એ જે બી ઉર્જા હતી એને આયનીકરણ ઉર્જા આપી હવે આપણે એને ક્યાં લઈ જવો છે ધરાવસ્થામાંથી ઇન્ફાઇનાઇટમાં લઈ જવો એમ ગણી શકીએ છીએ એટલે બતાવ્યું છે કે એને ક્યાં લઈ જવાનું છે ધરાવસ્થાથી ઇન્ફાઇનાઇટમાં લઈ જવાનું તો બોલો પ્રથમ આયનીકરણ ઉર્જા કેટલી -13.6 મુખ્ય અથવા પ્રથમ આયનીકરણ ઉર્જા છે એ આપણા માટે -13.6 થાય દ્વિતીય આયનીકરણ ઉર્જા બીજાથી ઇન્ફાઇનાઇટમાં -3.4 ત્રીજી આયનીકરણ ઉર્જા 1.51 0.85 એ પ્રમાણે આગળ ચાલતું રહે તો આપણે 2 પોઈન્ટ ક્લિયર કર્યા એક તો પહેલા ગ્રાફ સમજ્યા સોરી શું કહેવાય કે ઉર્જા લેયર અને કક્ષાની ડિટેલ જોઈ બીજું શું ચેક કર્યું બે સ્થિતિમાન ચેક કર્યા એક આયનીકરણ સ્થિતિમાન અને ઉત્તેજિત સ્થિતિમાન ઉત્તેજિત સ્થિતિમાન એટલે બેનો ડિફરન્સ આયનીકરણ સ્થિતિમાન એટલે અહીંથી ઇન્ફાઇનાઇટમાં લઈ જવાનું બસ આટલું ધ્યાન પર હોય તો આગળના દાખલાઓ બી ક્લિયર થઈ જશે તમને એમ પૂછે હવે આમાં પૂછે કે મારે ઇલેક્ટ્રોનનું આયનીકરણ સ્થિતિમાન કરવું છે પહેલી કક્ષામાંથી તો કેટલી તરંગ લંબાઈ જોઈએ કેટલી તરંગ લંબાઈનો ફોટોન જોઈએ તો હું માનતો નહીં કે આમાં કંઈ વધારે આવે આપણે જે સિમ્પલ સમજતા હતા એ જ પ્રમાણે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનનો બહાર કાઢી નાખવો છે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનનો બહાર કાઢવો હોય તો એ માટે આપણે કેટલી તરંગ લંબાઈના ફોટોનની જરૂર પડે n બરાબર 1 છે એનું આયનીકરણ સ્થિતિમાન E બરાબર કેટલું આવ્યું -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર hc/e લેમ્ડા hc/e ની વેલ્યુ ખ્યાલ છે આપણને તો માઇનસ કાઢ નાખું છું 13.6 બરાબર 12.42 ગુણ્યા 10 ની -7 ભાગ્યા લેમ્ડા કરો ફાઇનલી આપણને લેમ્ડા મળી જશે તો આ આપણા માટે તરંગ લંબાઈનું એક રિલેશન આવ્યું હવે તમને ગમે ત્યારે પૂછે કે ભાઈ પહેલી કક્ષામાંથી બહાર કાઢવો છે કેટલી તરંગ લંબાઈનો ફોટોન જોઈએ તો આપણે 13.6 બરાબર hc/e લેમ્ડા કરી દો બીજામાંથી 3.39 ભાગ્યા તો બંનેના યુઝ આયા આયનીકરણ સ્થિતિમાન નહીં આપણે સમજ્યા hc/e લેમ્ડા સાથે લેમ્ડા કેટલો ફોટોનનો અને ઉત્તેજિત સ્થિતિમાન ને સમજ્યા ને આયનીકરણ સ્થિતિમાન ને સમજ્યા બે ક્લિયર થઈ જશે ઓકે હવે વર્ણપટ છે વર્ણપટ આપણે NCERT માં ભણી ગયા હતા કોઈ મોટી વસ્તુ નથી જેના આધારે 4-5 લાયમન બાર્મર શ્રેણી આવે છે એની વાત કરવાની છે તો અહીંયા જો એક સિમ્પલ ઓબ્ઝર્વેશન આપણી પાસે બે પ્રકારના વર્ણપટ આવશે એક શોષણ વર્ણપટ આવે એક ઉત્સર્જન વર્ણપટ આવશે તો અહીંયા આપણે પહેલો ઉત્સર્જન વર્ણપટની વાત કરીશું પછી શોષણ વર્ણપટની વાત કરીએ છીએ ઉત્સર્જન વર્ણપટમાં શોષણ વર્ણપટમાં થોડોક ડિફરન્ટ હશે એ પહેલા સમજી લેવાનું છે ઉત્સર્જન વર્ણપટની અંદર વાત કરવા જઈએ તો પહેલા હું ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ તો અહીંયા આપણે આ રીતે એક ડિસ્ચાર્જ ટ્યુબ હશે ડિસ્ચાર્જ ટ્યુબમાં ધ્યાન રાખવાનું નીચા દબાણે વાયુ ભરેલો હશે એક પરિમાણિક વાયુ હશે નીચા દબાણે ભરવામાં આવશે અને જેવું જેને પ્રવાહ પસાર કરવામાં આવે એની અંદર એટલે ડિસ્ચાર્જ થશે ડિસ્ચાર્જ થાય એટલે એને એનર્જી મળી જશે એ એનર્જી મળે ને એટલે નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ક્યાં જતો રહે ઊંચી ઉર્જાવાળી કક્ષામાં તરત જતો રહેશે ઇલેક્ટ્રોન તમે સમજજો હું શું કહું છું આની અંદર
જે છે એમાં નીચા દબાણે વાયુ ભર્યો છે. જેવો પ્રવાહ પસાર કરી તો પ્રવાહ એનર્જી આપશે અને એ પ્રવાહની એનર્જી લઈ એ નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં તરત જતો રહેશે. જતો તો રહેશે પણ એ લાંબો સમય ત્યાં ટકી નહીં શકે. એટલે તરત ત્યાંથી શું થાય, જગ્યા ના હોવાના કારણે પાછો આવશે. પાછો આવે ને તો અહીંથી ફોટોનનું ઉત્સર્જન કરશે. જેવો અહીંયા પાછો આવશે એ દરમિયાન ફોટોનનું ઉત્સર્જન કરશે. આ એની મેથડ છે. તો અહીંયા આપણને ઉત્તેજન સ્થિતિમાનમાં હવે એ જે ફોટોન આપણને મળી ગયા એનો આપણે વર્ણપટ બનાવીએ તો એ વર્ણપટમાં કઈ તરંગ લંબાઈ આપણને જોવા મળશે? બાકીનો ભાગ કાળો હશે પણ આની જે બેની ગેપ વચ્ચેની જે તરંગ લંબાઈ હશે ને એ જોવા મળશે, કારણ કે એટલી જ ઉત્સર્જન થયું છે. સમજો હું શું કહું છું. અહીંયા આપણે પહેલા તો એક્સાઇટ કર્યો અને ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જતો રહ્યો, સોરી પહેલામાંથી ત્રીજામાં ગયો અને એક ઇલેક્ટ્રોન જાય છે પહેલામાંથી બીજામાં, તો અહીંયા એક બીજો જાય છે બીજામાંથી ત્રીજામાં. તો આ રીતે ત્રણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ ગયા. તો જયારે આપણે બહાર નીકળતા 3 ફોટોન જોઈશું, પછી અહીંયા લાંબો સમય રહેશે નહીં એટલે રિટર્ન આવી જશે, તો એમાં 3 લાઈનો આપણને જોવા મળશે એ પ્રકાશિત થાય, કારણ 3 ફોટોન બહાર નીકળ્યા એટલી તરંગ લંબાઈ. એ રીતે વર્ણપટ શ્રેણીઓ તૈયાર કરે છે. હવે સૌથી પહેલા હાઇડ્રોજનની વાત કરી છે. હાઇડ્રોજનની ઈઝી પડે છે એટલે આપણે હાઇડ્રોજનની વર્ણપટ શ્રેણીઓની વાત કરીશું. તો ઉત્સર્જન વર્ણપટ તો કે જો કે તમે ચોપડીમાં ડિટેલમાં ભણેલા હશો એટલે હું વધારે ટાઈમ પાસ નહીં કરું, પણ આપણે અહીંયા સમજીએ. સૌથી પહેલા બામર શ્રેણીની વાત આવી છે. તો બામર શ્રેણીમાં H આલ્ફાની તરંગ લંબાઈ કેટલી, જે ઓલરેડી મેં તમારી સાથે ડિસ્કસ કર્યું હતું, છતાં અહીંયા બતાવું છું. બામર શ્રેણી છે એમાં H આલ્ફાની તરંગ લંબાઈ આપણે એમને જોયું, ઓબ્ઝર્વ કરી 6563 એંગસ્ટ્રોમ હતી. પછી H બીટાની તરંગ લંબાઈ 4861 અને એનાથી આગળ H ગેમાની એ પ્રમાણેની તરંગ લંબાઈઓ મળતી હતી. તો પહેલા આ તરંગ લંબાઈ, પછી આ પ્રમાણે જેમ જેમ દૂર જઈએ એમ તરંગ લંબાઈઓ ભેગી થતી જાય છે. આ એક એનું રિલેશન બામર શ્રેણીમાં આવ્યું. પછી એનું સૂત્ર એમણે સાબિત કર્યું. તો એ સૂત્ર કયું આવ્યું હતું? 1/λ is equal to R 1/2² minus 1/n². જ્યાં R રેડબર્ગ અચળાંક છે, એની વેલ્યુ છે 1.09737 into 10⁻⁻7 મીટર ઇનવર્સ. આ એની વેલ્યુ છે. રેડબર્ગ અચળાંક છે, R બરાબર 1.09737 into 10⁻⁻7 મીટર ઇનવર્સ છે. તમે 1/λ બરાબર R 1/2² minus 1/n² ના આધારે લખી શકો. n બરાબર 3, 4, 5 એ પ્રમાણે કિંમત મૂકશો. જો n બરાબર 3 લખશો તો આલ્ફાની તરંગ લંબાઈ આવશે 6563 એંગસ્ટ્રોમ. n બરાબર 2 લખશો તો બીટાની તરંગ 4861 આવશે. n બરાબર 3 લખીએ ગેમાની તરંગ લંબાઈ આવે એ પ્રમાણે ચાલતી રહેશે. આ આપણે થઈ ગયું બામરની વાત, જે મેં તમને ઓલરેડી એનસીઈઆરટી માં ડિસ્કસ કરીને સમજાયેલું છે એટલે હું વધારે ટાઈમ પાસ નહીં કરું. હવે એવી રીતે બીજી તરંગ લંબાઈ આવશે. આની અંદર ખાસ ધ્યાન રાખવા જેવું છે, બામર શ્રેણી છે દ્રશ્ય વિભાગમાં પડે છે. બામર શ્રેણી વિઝિબલ દ્રશ્ય વિભાગમાં પડશે. અને હવે બીજી શ્રેણીઓ જે આવે છે, જે તમે કેમિસ્ટ્રીમાં ભણેલા હતા, લાયમન શ્રેણી અર્ધજાબલી વિભાગમાં પડે છે. એમાં આ 1/λ બરાબર R 1/1² minus 1/n² થાય. પાશ્ચન, બ્રેકેટ અને ફન એ બધી પારક વિભાગમાં પડશે. પાશ્ચનમાં 1/λ is equal to R 1/3² minus 1/n² થાય. અહીંયા 1/λ is equal to R 1/4² minus 1/n² થાય. n બરાબર પાછળની વેલ્યુ થશે 4, 5, 6 થી ચાલુ થઈ જશે. અહીંયા 5, 6, 7 થી થશે. આપણને યાદ હોવી જોઈએ. હું માનું ત્યાં સુધી તમે કેમિસ્ટ્રીમાં ભણેલા છો, ફિઝિક્સ એનસીઈઆરટી માં બી ભણેલા છો, એટલે આમાં કોઈ વધારે એવો ટાઈમ લાગશે નહીં તમને તૈયાર કરવામાં. બરોબર? તો આપણા માટે પણ શ્રેણી માટે જોઈએ તો અહીંયા હું 5 નો વર્ગ હશે અને n બરાબર 6 થી ચાલુ થઈ જશે. બરોબર? હવે આનું વ્યાપક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. 1/λ R 1/m² minus 1/n². આ વ્યાપક સૂત્ર યાદ રાખીશું. લાયમન લખીશું તો અહીંયા 1 લખીશું, બામર લખીએ 2, પાશ્ચન 3, બ્રેકેટ 4 અને ફન હોય તો 5 લખી દો. બાકીનું રિલેશન કોમન, કોઈ નવું નહીં આવે. એકના એક પેટર્નના આધારે આપણને સમજ આપી છે. હવે અહીંયા હું તમારી સામે આ પેટર્ન આપણે આની થોડી આકૃતિ દેખાવામાં પ્રોબ્લેમ છે, એને અવોઇડ કરી નાખીએ છીએ. મારે એ રીતે તમને સમજાવવા માંગુ છું. ધારો કે તમારી પાસે આવી ગ્રાફનું રિલેશન આપ્યું હોય, અથવા અને એક મોટો કર્યો છે ગ્રાફ. હવે થોડુંક સમજીએ. આમાં આપણે ઉર્જા લેયર પણ બતાવી દઈએ છીએ, ઉર્જા સ્તર કઈ કઈ રીતે થશે.
તો આપણને ખ્યાલ હતો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ નથી લખતો, n બરાબર 1 આવશે. આ 3.4 n બરાબર 2 થશે. અહીંયા 1.51 n બરાબર 3, 0.85, 0.39, 0.55 મારી ભૂલ છે, અને પછી 0.39 આવશે. .39 n બરાબર 6. હવે તમે સમજો, લાયમન એટલે કયામાં જતું હતું? પહેલામાં આવતું હતું. તો પહેલામાં આવે છે, તો અહીંથી બીજામાંથી પહેલામાં આવે તો એ લાયમન આલ્ફા કહેવાય. ધ્યાન રાખજો, લાયમન એટલે પહેલામાં આવશે. લાયમન એટલે પહેલામાં આવે તો એ વખતે સમજી લો આપણે બીજામાંથી પહેલામાં આવે તો એ લાયમન આલ્ફા કહેવામાં આવશે. તો એટલે એલ આલ્ફા વડે બતાવ્યું છે. ત્રીજામાંથી પહેલામાં આવે છે તો એ લાયમન બીટા થશે. ચોથામાંથી પહેલામાં આવે છે, લાયમન ગેમા થશે. ઓકે, હવે બામર ની વાત કરું છું, એ પ્રમાણે આગળ કન્ટિન્યુ થશે. બામર એટલે બીજામાં આવશે, તો આપણે ઓબ્ઝર્વ કરીએ તો બામર માટે લખીએ તો ત્રીજામાંથી બીજામાં આવે બામર આલ્ફા છે. ચોથામાંથી બીજામાં આવશે બીટા થશે. પાંચમામાંથી બીજામાં આવે ગેમા થાય. કક્ષામાં બી કહી દઈએ, જુઓ તમે સમજજો. લાયમન બામર માટે અહીંયા આવશે, સોરી આ પહેલી કક્ષા લીધી તો આ લાયમન થઈ ગયું. તમે જોઈ શકો છો કયામાંથી કઈ કક્ષામાં ટ્રાન્સફર થાય છે. અહીંયા આપણે બામર લઈએ છીએ તો બામર માટે ઓબ્ઝર્વ કરીએ તો એ પ્રમાણે બીજી કક્ષા માટે આવશે તો ત્રીજામાંથી બીજામાં આવશે, ચોથામાંથી બીજામાં આવશે, પાંચમામાંથી બીજામાં આવશે. હવે પાશ્ચનની વાત કરીએ, લાયમર બામર પાશ્ચન, તો એ ત્રીજામાં આવશે. ત્રીજામાં આવે તો આપણે એક સીધા અર્થમાં યુઝ કરીએ કે અહીંથી આવતો હોય તો આલ્ફા થશે, અહીંથી આવતો હોય બીટા થાય, અને અહીંયાથી આવે ગેમા થશે. આ રીતે ડિફરન્સ કરી શકીએ છીએ અને આના આધારે બતાવીએ કે હું માનું ત્યાં સુધી તમને આઈડિયા આવે કે આ રિલેશન સમજતો આવી જાય કે શું કર્યું છે. પણ હું માનું ત્યાં સુધી એક બીજો પોઈન્ટ પણ બને છે. અને કયો થયો કે તમે લેમડાને કઈ રીતે ફાઇન્ડ કરવી? તો લેમડાને બે રીતે ફાઇન્ડ કરી શકાય. એક તો લેમડા ફાઇન્ડ કરવા માટે આ ઇક્વેશન લખીએ છીએ, 1/λ is equal to r 1/m² minus 1/n². એક આ થાય. અથવા પછી ડાયરેક્ટ યુઝ કરો, એનર્જી ગેપ ડેલ્ટા E બરાબર hc/e લેમડા. લેમડા ફાઇન્ડ કરી લો. આ ઈઝી પડશે, આ ઈઝી પડે. હવે તમને એમ કે બામરની, હું અહીંયા તમારી સામે કદાચ જગ્યા હોય તો આપણે ચેક કરીએ છીએ. બામરની બીટા ની તરંગ લંબાઈ કેટલી? તમને જો સમજ આવતી હોય, ના સમજ આવે તો તમે સીધું લખો 1/λ r 1/2² તો ખરું જ, અને બીટાની એટલે આપણે 3 નહીં આવે પણ 4 આવશે. કારણ કે 3 માંથી આવે તો 2 માં તો એ આલ્ફા થઈ જાય, 4 માંથી આવે તો બીટા થશે. તો એનો મતલબ આપણા માટે 4 માંથી ક્યાં ગયો છે? 2 માં ગયો, 4 થી 2 માં આવ્યો છે. એનર્જી ગેપ જો તમને અંદાજ હોય ને તો તમને સીધો જવાબ આવે. જેમ કે હું અહીંયા તમને બતાવું, 4 થી 2 નો 2.55 જેવો થતો હતો એનર્જી ગેપ. આપણને ખ્યાલ હશે, અહીંયા જે મેં તમને એનર્જી ગેપ સમજાવીને રાખ્યો હતો. ઓકે, ઠીક છે. ચોથામાંથી બીજામાં, સોરી મારી ભૂલ છે, ચોથામાંથી બીજામાં ટ્રાન્સફર થાય અથવા બીજામાંથી ચોથામાં આવશે. એનાથી કોઈ વધારે બહાર નીકળે છે તો ચોથામાંથી બીજામાં આવ્યું હશે. તો ચોથામાંથી બીજામાં તો આ બે વચ્ચેનો જે એનર્જી ગેપ છે ને 2.55 હતો. તો તમે હું માનું ત્યાં સુધી ડાયરેક્ટ યુઝ કરી લો, સીધું લખી દો. ચોથામાંથી બીજામાં આવે છે તો ડેલ્ટા E બરાબર 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર hc/e લેમડા. તો સીધું જ લખીએ કે 2.55 બરાબર 12.42 × 10⁻⁷. ફાઇનલી લેમડા મળી જશે. એક આ મેથડ થઈ, એક આ થશે, બંને સરખી છે. તમે કઈ યુઝ કરો છો? હું માનું ત્યાં સુધી આ ઈઝી પડે. લાયમન પૂછે, બામર પૂછે, ગમે તેના વધારે, કારણ કે મોટા ભાગે એનર્જી ગેપ ડિફરન્સ લેવાનો, અને યાદ ના હોય તો ડિફરન્સ લઈ લો ને, શું ફરક પડવાનો છે. ચલો તમને એક ક્વેશ્ચન પૂછ્યો હોય આમાં, હું તમને બતાવું છું અહીંયા તમારી સામે, અથવા તો આપણી સામે જ આ રિલેશન છે.
હવે તમને એમ કે પાશ્ચરની આલ્ફા કેટલી? પાશ્ચરની આલ્ફા એટલે ક્યાંથી આવે? પાશ્ચર એટલે અહીંયા આવશે લાયમન, બામર અને પાશ્ચર, એની આલ્ફા એટલે ચોથામાંથી ત્રીજામાં આવે. એનો 0.66 નો ગેપ છે. ના યાદ હોય તો ડિફરન્સ લઈ લો. 0.85 ઓછા 1.51 તો 0.66 આવી ગયું, બરાબર HC બાય લેમડા કરી દો, સીધો જવાબ આવી જશે. અથવા પછી તમે 1/લેમડા બરાબર r 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર કરીને ફાઇન્ડ કરો. જે રિલેશન થી યુઝ કરો બંને સરખા છે, કોઈ ફરક નથી. ઠીક છે, આ ધ્યાન પર રાખજો જેથી કામ લાગશે. ઓકે, અહીંયા એક મહત્વનો બીજો પોઈન્ટ આપણે સમજવાનો છે કે મહત્તમ તરંગ લંબાઈ અને મિનિમમ તરંગ લંબાઈ તો એ કેટલી? તો એના માટે એનર્જી ગેપને સમજો. જો એનર્જી ગેપને સમજશો ને તો તમને અંદાજ આવશે. અહીંયા હું ફરી બતાવું છું. આપણી પાસે આ એનર્જી ગેપ છે, આ 1 2 3 4 5. આ બે વચ્ચેનો કેટલો હતો? 10.2. આ બે વચ્ચેનો કેટલો હતો? 1.89. આ કેટલો હતો? 0.66. અને આનો ટોટલ જોઈએ 12.01. અહીંયા ચેક કરીશું 2.55. આટલો થતો તો એનર્જી ગેપ. તમને ક્વેશ્ચનના આધારે આપણને જે પૂછ્યું છે કે લાયમનની વાત કરી છે, લાયમનની મિનિમમ તરંગ લંબાઈ. તો અહીંયા તમને જો કે લાયમન એટલે n બરાબર 1 થી ચાલુ થશે. n બરાબર 1 એટલે લાયમન થશે. એની મિનિમમ તરંગ લંબાઈ તો સમજો તમને એમ ક્વેશ્ચન પૂછ્યો હોય મિનિમમ તરંગ લંબાઈ, તો હું યાદ રાખજો અહીંયા જ્યારે આ લેમડા મિનિમમ થાય તો ફ્રીક્વન્સી મેક્સિમમ થશે. ફ્રીક્વન્સી મેક્સિમમ થાય તો એનર્જી ગેપ મેક્સિમમ હોય, ડેલ્ટા ઈ મેક્સિમમ હોય, એનર્જી ગેપ મેક્સિમમ હોય. તો લાયમનની અહીંયા આપણી પાસે આ છે. હવે એનો એનર્જી ગેપ મેક્સિમમ ક્યારે થાય? તો અહીંયા એને ઇન્ફાઇનાઇટે લઈ જાઓ, ઇન્ફાઇનાઇટ થી અહીંયા લાવો ત્યારે જ એનો એનર્જી ગેપ મેક્સિમમ આવ્યો, તો જ લેમડા મિનિમમ આવે. તો એનો મતલબ કે આપણા માટે ડેલ્ટા ઈ કેટલા લેવાના? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, સોરી પ્લસ લઈ લો, એનર્જી ગેપ છે એટલે 13.6 ઇલેક્ટ્રોન. અહીંથી ઇન્ફાઇનાઇટ લઈ જાઓ, બરોબર. અને અધરવાઇઝ ધ્યાન રાખવાનું, આપણે જે લેમડાનું સૂત્ર લખીએ છીએ 1/લેમડા બરાબર r 1/m સ્ક્વેર, સોરી 1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર લખીએ છીએ ને, એમાં આપણે જયારે લેમડા મિનિમમ જોઈતી હોય તો ઇન્ફાઇનાઇટ થી લાવવાની. ક્યાંથી લાવવાની? ઇન્ફાઇનાઇટ થી. ઓકે, લેમડા મેક્સિમમ જોઈતી હોય તો લેમડા મેક્સિમમ, તો એ વખતે એનર્જી ગેપ લેમડા મેક્સિમમ થયો, ફ્રીક્વન્સી મિનિમમ થશે. ફ્રીક્વન્સી મિનિમમ તો એનર્જી ગેપ એ મિનિમમ, તો આ જ ડિફરન્સ આવે. નજીકની પાછળથી લાવવાનું, આ કોન્સેપ્ટ થયો છે તમને. બાકી તમે સીધું યાદ રાખશો તો સીધો જવાબ મળી જશે. તમારે યાદ એટલું રાખવાનું છે, લેમડા જ્યારે મેક્સિમમ હોય, મેક્સિમમ તરંગ લંબાઈ શોધવી હોય તો n1 n લેજો અને n2 એના પછી એક વધારે લઈ લેવાનું. મેક્સિમમ તરંગ લંબાઈ એ વખતે n1 બરાબર n તો n2 બરાબર n+1. ચલો લાયમનની મેક્સિમમ શોધવી છે તો n1 કેટલો થયો? 1 છે. n2 કેટલો? n થી એક વધારે 2 થઈ જશે, તો આપણને લેમડા મેક્સિમમ મળી જશે. મિનિમમ શોધવી છે, લેમડા મિનિમમ. તો જ્યારે મિનિમમ ફાઇન્ડ કરવાની વાત આવે તો એ વખતે n1 n લઈ લેજો, જે આવતો હોય. લાયમન નો 1 હોય તો 1 લઈ લીધો, અને n2 છે એ ઇન્ફાઇનાઇટ લઈ લેવાનું. તો પછી આપણું સૂત્ર કયું લખવાનું? 1/લેમડા ઇઝ ઇક્વલ ટુ r 1/m સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર યુઝ કરો. બરોબર છે? તો આ રિલેશન યુઝ કરવાનું છે. હું માનું ત્યાં સુધી આપણે એક્ઝામ્પલમાં પ્રોપર સમજ આવી જો અને માઇન્ડમાં સેટ બી હોવો જોઈએ. સીધા સ્ટેપમાં આપણને ખ્યાલ હોય કે જ્યારે મેક્સિમમ વેવલેન્થ ની વાત થશે તો n1 એક n હશે તો બીજો n થી એક વધારે હશે. મિનિમમ વેવલેન્થ ની વાત થાય તો એ વખતે એક n હશે, બીજો ઇન્ફાઇનાઇટ હશે. એના આધારે લેમડા ગણ કરવાનું. અને જો તમને એનર્જી ગેપના આધારે સમજવું હોય તો આની ઉર્જા કેવી? ચલો 1 ના આધારે અહીંથી લો, લાયમન માટે અહીંયા લો, બામર માટે અહીંયા લો, તો આની ઉર્જા સૌથી ઓછી. ઉર્જા સૌથી ઓછી, તરંગ લંબાઈ સૌથી વધુ હશે. તો એટલા માટે મેક્સિમમ માટે ક્યાંથી આપણે જોયું તો આગળ જોયું તો મેક્સિમમ માટે ક્યાંથી જોયું? એનાથી એક વધારે જોતા હતા તરંગ લંબાઈ માટે. અને જો મિનિમમ તરંગ લંબાઈ તો મેક્સિમમ ઉર્જા તો અહીંથી ઇન્ફાઇનાઇટ જવાનું, ઇન્ફાઇનાઇટ થી લાવો તો મિનિમમ તરંગ લંબાઈ આવશે. આ થોડું કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશે ને
તો આમાં તરત આઈડિયા આવશે. ના યાદ રહે તો કઈ વાંધો નહીં, આ પ્રમાણે થોડુંક ઈઝી યાદ રાખી લો. ઠીક છે, તમને જે રીતે અનુકૂળ આવે. ઓકે, અહીંયા એક મહત્વની બીજી વાત આપી છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ એક કરતા વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે, જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો કુલ કેટલી સંખ્યા રેખા મળતી, મતલબ કેટલી રેખાઓ અવેલેબલ થશે વર્ણપટમાં. તો એનું આ સૂત્ર છે, તમે લોકો આ સૂત્ર ધ્યાન રાખજો, હું પછી એની ડિટેલ સમજૂતી આપું છું કે n બરાબર n2 માઇનસ n1 પ્લસ 1 અને n2 માઇનસ n1 બાય 2. આ દરેકે યાદ રાખવાનું છે. આનું કોઈ બીજું સોલ્યુશન તો મારી પાસે છે નહીં, એટલે તમારે યાદ રાખવું પડશે. હું હવે તમને આને કહું છું કઈ રીતે ઉપયોગ આપ્યો છે. તમને ધારો કે એમ કહી દે કે n બરાબર ઇન્ફાઇનાઇટ છે આપણી જોડે, આ અહીંયાથી લખું છું તો આ 1 છે, આ 2 છે, આ 3, આ 4, 5 એ પ્રમાણે આગળ ચાલી જાય છે. હવે તમને એમ કે ઇલેક્ટ્રોન જતો રહ્યો છે 5મામાંથી પહેલામાં આવે છે, 5મામાંથી 1માં આવે છે, તો કેટલી રીતે આવી શકતો હોય 5 થી 1માં? અથવા આપણે થોડું વધારે કોમ્પ્લેક્સ થશે તો હું 4 થી 1 લઉં છું. 4 થી 1માં આવે તો કેટલી રીતે આવી શકે? તો 4 થી 1માં આવે તો પહેલો સીધો આવી જશે, અધરવાઇઝ પછી બીજામાં સીધો આવશે અને પછી ક્યાં આવશે? અહીંયા આવશે. તો એક જો પહેલો સીધો આવ્યો અથવા બીજામાં આવ્યો પછી પહેલામાં આવ્યો, એક આ થશે. અથવા પછી શું થાય, અહીંથી અહીંયા આવશે અને સીધો નીકળી જશે પાછો, અથવા પછી અહીંયા આવી જાય પછી અહીંયા આવે. આ રીતના અવેબિલિટી છે એની પાસે આવવાની. તો તમે જોઈ શકો છો કે અહીંયા કદાચ એકાદ રહી ગયું તો અલગ વસ્તુ છે, બાકી મોટા ભાગની આવી ગઈ છે. એક સીધો અહીંયા આવશે અથવા અહીંયા આવી જાય પછી અહીંયા ટ્રાન્સફર થાય, અથવા અહીંયા આવે સીધો નીકળી જાય, અહીંયા આવે અહીંથી અહીંયા જાય પાછો અહીંયા જાય, એ પ્રમાણે ટ્રાન્સફર થતો જાય. તમને જે પ્રમાણે અનુકૂળ લાગે તો કેટલી રીતે આવી શકે છે તો એ પ્રમાણે જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 આટલી રીતે આવી શકે છે. હવે ધારો કે 3માં કદાચ એકાદ રહી ગયું હોય તો એનાથી કોઈ ફરક નહીં પડે, તો 3માંથી 1માં આવે છે, 3માંથી 1માં આવે કેટલી રીતે આવી શકે? તો ઓબ્ઝર્વ કરો, અહીંથી અહીંયા આવે છે, આ તો અહીંથી અહીંયા આવી શકે, અહીંથી અહીંયા આવી શકે, કેટલી રીતે આવે? 3 રીતે આવે. તો આવી બધી શોધવા થોડા જવાનું હોય અલગ અલગ. એના માટે અહીંયા સૂત્ર બનાવ્યું છે, એ સૂત્ર ધ્યાન રાખી દેવાનું છે કે આમાં n બરાબર n2 માઇનસ n1 પ્લસ 1 અને n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય 2. આપણે એક કામ કરીએ અને ધારો કે આ થઈ ગયું, ગમે તે કક્ષામાં આવતો હોય, ચોથામાંથી ત્રીજામાં આવે, બીજામાંથી ત્રીજામાં આવશે, એ પ્રમાણેની રિલેશન બનતું હોય ત્યારે. પણ ધારો કે પહેલી કક્ષામાં જ આવી જતું હોય, સીધો ધરાવસ્થામાં જ આવે છે, તો તમે આ સીધું સૂત્ર યાદ રાખો, n into n minus 1 by 2. જેમ કે આપણે જોયું અહીંયા ચોથામાંથી આવતો હતો ને પહેલામાં, તો ચોથામાંથી પહેલામાં આવતો હતો, તો હું શું લખી શકું? n બરાબર 4 લખું, 4 ઓછા 1 ભાગ્યા 2, તો કેટલા થયા? 4 તરી 12 ભાગ્યા 2 6 થાય. ક્લિયર છે? તો આપણે 7 કેમ આવતા હતા? કોઈ ખોટું હશે, એક ડબલ રિપીટ થતી હશે, એ ચેક કરી લઈએ છીએ. સોરી, આમાં જો એકાદ રિપીટ થશે, જે દેખાય છે ને મને અહીંયા દેખાઈ ગઈ છે, કઈ રિપીટ થાય છે? આ રિપીટ થાય છે અહીંયા, એક કાર્ડ નાખો. તો તમે જોવા જો 1 2 3 4 5 6 6 રીતે થાય છે. તો પહેલામાંથી આવો તો હું માનું ત્યાં સુધી તમારા આ ઇક્વેશન યાદ રાખો, જ્યારે ધરાવસ્થામાં આવતો હોય ત્યારે n into n minus 1 by 2. અથવા પછી આવી કક્ષાઓમાં સમજો પાંચમામાંથી ત્રીજામાં આવે છે, પાંચમામાંથી ત્રીજામાં આવે છે, શું કરશો? કેટલી શક્યતા રહેવાની? થોડી શોધવા જવાની. અહીંયા સીધું લખી દો, n2 બરાબર 5 કરો, n1 બરાબર 3 કરી દો, એક જવાબ આવી જશે. કેટલા થાય તમે ગણી કરો, 5 ઓછા 2 કરીને અહીંયા સીધું લખી દેવાનું. તો અહીંયા તમારી સામે એક દાખલો ગણાવી દઉં છું. અહીંયા 5 ઓછા 3 વત્તા 1 અને કૌંસમાં 5 ઓછા 3 ભાગ્યા 2. આનો જે જવાબ આવે એટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આવી જશે. પછી સંખ્યા શોધવા માટેના ઇક્વેશન છે. ધરાવસ્થામાં આવે તો આ યાદ રાખો, ટોટલ શોધવું હોય તો આ પ્રમાણે યાદ રાખો, બંને યાદ રાખવાના છે, જેથી કરીને પૂછાય તો સીધી કેલ્ક્યુલેશન સમજાઈ શકીએ છીએ. બીજું અહીંયા વાત કરી છે, હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો આ ઘણીવાર એક રિલેશનના આધારે સમજાવ્યું છે. હું માનું ત્યાં સુધી બહુ સારો ટોપિક છે, થોડુંક ધ્યાન આપી દેશો તમને વધારે ક્લિયર થશે. આપણા માટે એક સમજવા જેવો પોઈન્ટ બની જશે
કે જ્યારે મુખ્ય ક્વોન્ટમ અંક n નું મૂલ્ય વધે છે એમ ઉર્જા સ્તરનો તફાવત ઘટે છે. આ સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે. જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય એમ ઉર્જા સ્તરનો ડિફરન્સ ઘટતો જાય. તમે જુઓ કે આ બે વચ્ચે 10.2 હતી, અહીંયા એનથી ઘટી ગયા હતા, 1.89 હતા, અહીંયા એના પછી ઘટી ગયા હતા. તો એ પ્રમાણે જેમ જેમ ઉર્જા સ્તર વધતો જાય એમ પાછળના લેયરનો તફાવત કેવો થતો જાય, ઘટતો જાય છે. એ અહીંયા વાત કરી છે. અને તફાવત ઘટ્યો ધેટ મીન્સ એનર્જી ઘટી. જો આના કરતા આનો ગેપ ઘટ્યો, આના કરતા આનો ગેપ ઘટ્યો, તો તફાવત ઘટ્યો ધેટ મીન્સ એનર્જી ઘટી. અને એનર્જી ઘટી તો ફ્રીક્વન્સી ઘટી, કારણ કે એનર્જી E બરાબર hf થાય. ફ્રીક્વન્સી ઘટી, ફ્રીક્વન્સી ઘટી, તરંગ લંબાઈ વધી ગઈ. એટલે અહીંયા બતાવ્યું જેમ જેમ એનર્જી ગેપ ઘટતો જાય એમ તરંગ લંબાઈ વધતી જાય. હવે એને અહીંયા સમજાવ્યું છે. જો કોઈ ચોથામાંથી ડાયરેક્ટ પહેલામાં આવે છે, કોઈ ઇલેક્ટ્રોન ચોથામાંથી ત્રીજામાં આવે છે, ત્રીજામાંથી બીજામાં આવે છે, અને બીજામાંથી પહેલામાં આવે છે. બીજામાંથી પહેલામાં આવે એને E ડેશ ગણ્યો છે, E ડબલ ડેશ ગણ્યો છે, E ટ્રિપલ ડેશ ગણ્યો છે, અને અહીંથી આવે છે એને E ગણ્યો છે. આની તરંગ લંબાઈ લેમ્બડા છે, આની લેમ્બડા ડેશ છે, આની લેમ્બડા ડબલ ડેશ અને લેમ્બડા ટ્રિપલ ડેશ છે. તો હું માનું ત્યાં સુધી એનર્જી થી સીધું રિલેશન લેવાનું. તમે એનર્જી નું રિલેશન લો તો આ બે વચ્ચેની ગેપ શોધવી હોય તો E ડેશ શું થાય? તો હવે હું તમને એક સીધા અર્થમાં કહું છું કે E ડેશ છે શું? તો E ડેશ એટલે આ બે વચ્ચેની એનર્જી ગેપ થાય. તો એનર્જી ગેપ એટલે આપણે લખીએ છીએ E2 માઇનસ E1. તો E2 કેટલા હતા? અહીંયા એના જે 3.4 અને E1 એટલે 13.6, ધેટ મીન્સ 10.02 આવશે. આ થશે E ડબલ ડેશ એટલે E3 માઇનસ E2 થાય, અને આ થાય E4 માઇનસ E3. આને આપણે રીતે લખ્યું છે. ટૂંકમાં બીજા શબ્દોમાં એનર્જી ગેપ છે આ બે વચ્ચેની. હવે તમને ટોટલ E પૂછાય, ટોટલ E બરાબર શું થાય? તો આની એનર્જી ગેપ વત્તા આની એનર્જી ગેપ વત્તા આની એનર્જી ગેપ, એટલે એ જ લખ્યું છે. જુઓ E ટોટલ બરાબર શું અહીંયા સાબિત કરીને બતાવ્યું છે. E ટોટલ બરાબર E ડેશ પ્લસ E ડબલ ડેશ પ્લસ E ટ્રિપલ ડેશ. E બરાબર hf છે, E બરાબર hf છે. એ પરથી અમને hf કરતા જાઓ બધામાં. અહીંયા hf કર્યું, hf ડેશ કર્યું, hf ડબલ ડેશ કર્યું, hf ટ્રિપલ ડેશ કર્યું, h કેન્સલ કરી નાખ્યો. તો ફાઇનલી આ રિઝલ્ટ આવી ગયું તમારી સામે. f બરાબર 1 upon લેમ્બડા, c upon લેમ્બડા કરો, c કેન્સલ કરી નાખો તો આ સ્ટેપ આવશે આપણી જોડે. તો આ એનર્જી નું રિલેશન શોધવામાં યુઝફુલ થઈ જશે ઘણી વાર. એટલે અહીંયા જો તમને સિમ્પલ આમાં સમજાયું, આ E ડેશ છે એ વધુ છે કોના કરતા? E ડબલ ડેશ કરતા. કોના કરતા? E ટ્રિપલ ડેશ કરતા. તો ફ્રીક્વન્સી કોની વધારે છે? E બરાબર hf મુજબ. જેનો એનર્જી ગેપ વધુ એની ફ્રીક્વન્સી વધારે. તરંગ લંબાઈ કોની વધારે? ઉલટું થઈ જાય, તરંગ લંબાઈ એની વધારે થાય. બાકી આ ગેપનો ડિફરન્સ આપે. હું માનું ત્યાં સુધી આ આપણને પરફેક્ટ આઈડિયા હશે તો આ બધી વસ્તુ સમજવામાં ઈઝી પડશે, ક્લિયર આવડતું જશે. હવે આવ્યો છે છેલ્લે શોષણ વર્ણપટ. ફોનોફર રેખાઓની વાત આવી છે. શોષણ વર્ણપટમાં શું કહ્યું છે કે અહીંયા જો પરમાણુ વાયુ છે, અથવા હું તમને સિમ્પલ હિન્ટ પહેલા બતાવી દઉં શોષણ વર્ણપટની. હવે ઓબ્ઝર્વ કરશો શોષણ વર્ણપટમાં આપણી પાસે સફેદ પ્રકાશ આપાત કરો, સફેદ પ્રકાશ અહીંયાથી આપાત કર્યો છે. તો એ પરમાણુ વર્ણપટમાં આ પરમાણુની અંદર આ જો જે ટ્યુબની અંદર દાખલ થાય તો ટ્યુબને કોઈ ડિસ્ચાર્જ નહીં આપ્યો હોય તો એ શું કરશે? જેટલું જોશે ને એટલાનું શોષણ કરી લેશે. અને સમજો 10.2 નો ફોટોન આવ્યો, એનું શોષણ કરી પહેલાથી બીજામાં જશે. 12.1 નો આવ્યો તો એનું શોષણ કરી પહેલાથી ત્રીજામાં જશે. તો અહીંયા જયારે વર્ણપટ દોરીશ ને તો એમાં આ 10.2 વાળી અને 12.1 વાળો ભાગ નહીં જોવા મળે, એટલે એની કાળી રેખાઓ જોવા મળશે. એને આપણે ફોનોફર રેખાઓ કહેવાય છે. અહીંયા સમજાવ્યું જુઓ, પરમાણિક વાયુ જયારે નીચા તાપમાને બધા પરમાણુ ધરા અવસ્થામાં હશે, એ તો આપણને ખ્યાલ છે. અને જ્યારે એના ઉપર બધી જ તરંગ લંબાઈ વાળું સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે બેના ઉર્જા સ્તરનો તફાવત હોય ને એટલી ઉર્જા વાળા ફોટોનનું એ શોષણ કરી લે. બરોબર? જેટલો એનર્જી ગેપ હશે એટલાનું જ શોષણ કરશે. તો એ દરમિયાન પછી જયારે એનો વર્ણપટ દોરીશું તો એમાં અમુક રેખાઓ ગેરહાજર હશે જે શોષાઈ ગઈ છે, એને શોષણ વર્ણપટ કહેવાય છે. એ કાળી રેખાઓ હશે. એટલે અહીંયા જે બતાવ્યું છે સૂર્યના ફોટોસ્ફિયરમાં સૂર્યનો અંદરનો ભાગ વધારે ટેમ્પરેચર વાળો છે, બહારનો ભાગ થોડો ઓછો ટેમ્પરેચર વાળો છે. તો એમાંથી જયારે રેડિયેશન આવે તો બધી તરંગ લંબાઈ, બહારનો ભાગ છે એ નીચા તાપમાન વાળો હોય છે, એટલે અમુકનું શોષણ કરી લે છે અને એમાં કાળી રેખાઓ જોવા મળે છે. એને ફોનોફર રેખાઓ કહેવામાં આવે છે. એક સિમ્પલ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે, ફોનોફર રેખા કોને કહેવાય છે. ઓકે, અહીંયા એક બીજી વસ્તુ છે કે રિડ્યુસ માસની વાત આવી છે.
આ કોન્સેપ્ટ બહુ ધ્યાન આપવા જેવો છે રિડ્યુસ માસનો. ઘણીવાર ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન એ બે પોતાના સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ભ્રમણ કરતા હોય. મોટા ભાગનું દળ ન્યુક્લિયસમાં કોન્સન્ટ્રેટ થયું હોય એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવતો, પણ ઘણીવાર એવી કન્ડિશન હોય છે કે જેમ કે હલકો પરમાણુ હોય, હાઇડ્રોજન સિવાય ડ્યુટેરિયમની વાત કરીએ તો હલકા પરમાણુ ન્યુક્લિયસનું દળ અને ઇલેક્ટ્રોનના દળમાં વધારે ફરક નહીં હોય. તો એ સિચ્યુએશનમાં સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ફરે. જો સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ફરે તો રિડ્યુસ માસનો કોન્સેપ્ટ આવે. તમારે બીજું કઈ કરવાનું નહીં, માસના બદલે રિડ્યુસ માસ મૂકી દેવાનું છે. તો જ્યારે અહીંયા આપણી સાથે આ જે એક સેન્ટર ઓફ ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન અહીંયા ફરે છે, બેનું સેન્ટર ઓફ માસ અહીંયા છે. તો આ બે સેન્ટર ઓફ માસને અનુલક્ષીને આમ ફરતો હશે અને આમ ફરશે. બે સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ફરતા હોય. સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ફરે તો આપણે માસ રિડ્યુસ માસનો કોન્સેપ્ટ આવશે. રિડ્યુસ માસ મૂકવાનું આવે તો રિડ્યુસ માસનું સૂત્ર છે m1 m2 m1 પ્લસ m2. બસ આ ધ્યાન રાખવાનું છે. જ્યાં જ્યાં માસ દેખાય ત્યાં રિડ્યુસ માસ મૂકી દેવાનું. જ્યાં માસ દેખાશે ત્યાં રિડ્યુસ માસ મુકાય. દળમાં થતો ઘટાડો એનું સૂત્ર આવે તો એ વખતે p²/2m ના આધારે આપણે લખી દઈશું તો m ના બદલે mu લખી દેવાના આવે. એનર્જી ગેપ hc/λ એમાં વધારે જવાની જરૂર નથી. ઘટી ગયેલું દળ આપણે સીધું લખ્યું છે તો એમાં રિડ્યુસ માસનો કોન્સેપ્ટ યુઝ કરી લીધો છે. હવે તમે કોઈ પણ ફ્રીક્વન્સીનું ઇક્વેશન યુઝ કરો, એનર્જી ગેપનું ઇક્વેશન યુઝ કરો, એમાં આ ડિટેલ આવશે. હું તમને એની ડિટેલ એક્ઝામ્પલથી સમજાવીશ. ફક્ત તમે રિડ્યુસ માસનો કોન્સેપ્ટ યાદ રાખજો જેથી કરીને આગળ જતા એનો ઉપયોગ આવે. જેમ કે જો એને પ્રોટોન મોશનના તંત્ર માટે લખ્યું છે તો પ્રોટોનનું દળ મોશનનું દળ બેનો ગુણાકાર ભાગ્યા આના આધારે રિડ્યુસ માસ શોધ્યું છે. જો ઇલેક્ટ્રોન પ્રોઝિટરનું દળ તો બેના દળ સરખા હોય તો m1 m2 ભાગ્યા m1 પ્લસ m2 તો બેના દળ સરખા હોય તો m/2 થાય. આ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. આપણે દાખલાઓમાં વધારે ખબર પડશે અને એમાં તમને ધ્યાન રાખશો તો ખબર પડી જશે. ઓકે, અહીંયા એક રેડબર્ગ અચળાંકનું મૂલ્ય આપ્યું છે. એ રેડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણે કઈ રીતે સાબિત કર્યું છે એને ચેક કરીએ. તો જો અહીંયા સમજ રાખો, ફ્રીક્વન્સીનું એનર્જી ગેપનું ઇક્વેશન કયું હતું? એનર્જી ગેપ હું અહીંયા લખું છું. કોઈ ઇલેક્ટ્રોન m થી n માં જાય છે, ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે છે. આપણે એમ ધારી લીધું છે m થી n માં જાય છે, ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે છે. અથવા હું અહીંયા n બી લઈ શકું, ઉલટું લખ્યું છે, કોઈ વાંધો નહીં, n લખું છું, અહીંયા m લખી શકું છું. તો આપણી પાસે લેમ્બડાનું ઇક્વેશન કયું હતું? 1/λ is equal to r 1/m² minus 1/n². આ થતું હતું, આને ધ્યાન પર રાખજો. હવે આપણે એનર્જી ગેપના ઇક્વેશન થી યુઝ કરીએ. n થી m માં આવે છે તો ડેલ્ટા E એનર્જી ગેપ બરાબર આપણે લખીએ છીએ em માઇનસ en. આ બેનો એનર્જી ગેપનો ડિફરન્સ લીધો છે, em માઇનસ en. જે લખો એનાથી વધારે ફરક નહીં પડે. એનર્જી ગેપ એક લખી દીધો છે. હવે ડેલ્ટા E કેટલા થાય છે તો આપણે ડેલ્ટા E બરાબર હું લખી દઉં hc/E લેમ્બડા. આટલું લખું છું, અથવા E ના રાખું તો બી ચાલી જશે. hc/λ લખું છું, પછી એને કિંમત એડજસ્ટ કરીશું. ડેલ્ટા E બરાબર hc/λ છે. ઓકે, અહીંયા તમે જોવા જાઓ તો E ની વેલ્યુ કેટલી હતી? એનર્જી ગેપ. તો એનર્જીમાં E ની વેલ્યુ હતી, તમને અહીંયા યાદ હશે, E નું ટોટલ જે વેલ્યુ આપણે ફાઇન્ડ કર્યા પહેલા લખતા હતા z² me4 8 ε0² n² અને h² હતી. એમાં z હાઇડ્રોજન માટે 1 લઈ લઈએ તો મારે અહીંયા લખવાનું કેટલું આવે? me4 8 ε0² h² અને m છે, n ના બદલે હું m² કરી દઉં છું. માઇનસ અહીંયા આવશે me4 8 ε0² h² અને n², કારણ કે n માં આવ્યો છે. કોમન નીકળે એવું બહાર કાઢીએ તો me4 8 ε0² h² આટલું બહાર નીકળી જાય. કૌંસમાં રહે 1/m² માઇનસ 1/n² બરાબર શું થયું? hc/λ. મલ્ટીપ્લાય કરી નાખીએ તો 1/λ બરાબર કેટલા આવી ગયા? me4 8 ε0
h સ્ક્વેર એનો ક્યુબ થઈ જશે ઇન્ટુ c આવશે 1 upon લેમ્ડા સોરી 1 upon m સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર. That means finally રિઝલ્ટમાં ચેક કરી તો આપણને એક સીધો સ્ટેપમાં આટલો આન્સર આવ્યો. તો હવે તમે આની નાની કમ્પેર કરો તો તમને રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મળે. તો આ રીડબર્ગ અચળાંક થયો કેટલો થયો me for 8 epsilon 0 સ્ક્વેર h ક્યુબ ઇન્ટુ c. આ રીડબર્ગ અચળાંક થયો. તો આ લોકોએ અહીંયા સાબિત કરીને બતાવ્યો છે. રીડબર્ગ અચળાંક કેટલો લખ્યો છે અહીંયા રિડ્યુસ માસના કોન્સેપ્ટના આધારે લખ્યો. હું મારી રીતે સિમ્પલ લખવા જાઉં તો આપણા માટે આ થશે રીડબર્ગ અચળાંક me for 8 epsilon 0 સ્ક્વેર h ક્યુબ ઇન્ટુ c. આ રીડબર્ગ અચળાંક થયો છે જે અહીંયા આપણે ઓલરેડી સમજાયો છે અને કઈ રીતથી સાબિત થયો એ મેં તમને હિન્ટ આપી છે. રિડ્યુસ માસ પૂછાય તો આ રીડબર્ગ અચળાંક એમ ના બદલે મ્યુ કરી દો, બીજો કોઈ ફરક નહીં પડે. મ્યુ બરાબર m1 m2 ભાગ્યા m1 m2. જરૂર પડે તો ઉપયોગ કરીશું, બાકી એવું છે નહીં. અત્યારે હાલ તો થોડોક આટલો આઈડિયા હોય તો બેટર રહે, આપણને સમજ આવી જાય. આ આપણા માટે થયું રિડ્યુસ માસ કોન્સેપ્ટ. હવે જે લાયમન શ્રેણી બામર શ્રેણીના આધારે આપણે તરંગ લંબાઈ શોધવાની યાદ આવે તો હું માનું ત્યાં સુધી તરંગ લંબાઈનું એક વ્યાપક ઇક્વેશન આવશે. એક્સરે હમણાં રહેવા દઈએ છીએ કારણ કે આપણા સિલેબસ 12મો છે. તો તરંગ લંબાઈનું એક વ્યાપક ઇક્વેશન રહેશે અને વ્યાપક ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ. જેમ એનર્જી ગેપમાં આપણે યુઝ કરીએ છીએ તો સેમ કોન્સેપ્ટમાં આમાં પણ યુઝ થશે. જેમ એનર્જી ગેપમાં આપણે લખીએ છીએ ને કે ડેલ્ટા E બરાબર જેમ લખ્યું હતું મેં EM માઇનસ EN આ રીતે લખતા હતા. તો બરાબર કેટલા લખીએ કે જો પ્રોપર રીતે લખવા જાઉં તો ડેલ્ટા E બરાબર HC બાય E લેમ્ડા બરાબર EM ના બદલે માઇનસ 13.6 Z સ્ક્વેર બાય M સ્ક્વેર માઇનસ 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 પ્લસ થાય 13.6 Z સ્ક્વેર બાય N સ્ક્વેર. તો આપણે અહીંયા જઈએ ડેલ HC બાય સોરી HC બાય E લેમ્ડા બરાબર માઇનસ 13.6 Z સ્ક્વેર કોમન કાઢીએ 1 upon M સ્ક્વેર માઇનસ 1 upon N સ્ક્વેર. આ રીતે તરંગ લંબાઈનું એક રિલેશન આવે છે. તો આ જે સૂત્ર બન્યું ને આવા તો એમ વ્યાપક બધા માટે ચેક કરીને આપણે જો લાયમન શ્રેણીના આધારે જ લખી દેવું હોય જે 5 શ્રેણીનું તો આ સૂત્ર દરેક જણા ધ્યાન રાખજો. 1 upon લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ RZ સ્ક્વેર થાય. RZ સ્ક્વેર 1 upon M સ્ક્વેર માઇનસ 1 upon N સ્ક્વેર. આ સીધું યાદ રાખવાનું છે. હવે તમને કદાચ પૂછાય કે લાયમનની બીજામાંથી ત્રીજામાં આવે અથવા લાયમન અથવા ચલો લાયમન નહીં લખતા, હું કહું છું બીજામાંથી પહેલામાં આવે છે એની હિલિયમની તરંગ લંબાઈ કેટલી? તો આ સૂત્રમાં લખી દો 1 upon લેમ્ડા R ની વેલ્યુ 1.09737 ઇન્ટુ 10⁻⁷. મારી ભૂલ થઈ છે કદાચ આગળ મેં +7 લખ્યું હતું -7 લખ્યું હતું એમાં એક કદાચ મેં માઇનસ લખ્યું હોય તમે ચેક કરી દેજો. અને Z છે Z ના બદલે આપણે સ્ટેપ લખી દઈશું. હિલિયમ માટે Z 2 આવે તો 2 નો વર્ગ થશે 1 upon M સ્ક્વેર માઇનસ 1. લોઅર પહેલા લખીએ છીએ તો 1 સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર. આ હિલિયમ થઈ ગયું. લિથિયમ પૂછાય તો 3 લખી દો Z સ્ક્વેર. પણ આ સૂત્ર વ્યાપક થશે. વ્યાપક ઇક્વેશન યાદ રાખવું જોઈએ. એટલું એક ધ્યાનમાં રાખીએ. પછી આપણે એના હવે 1-2 લેક્ચર બીજા લઈશું જેની અંદર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન સમજીશું અને પછી પ્રીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન બી ચેક કરીશું.